a family comedy છે. આટલી મોડી રાતના મારા રૂમમાં શું કામ આવી છે? માફી માંગવા? માફી માંગે મારી સ્ટેન્ડર્ડ. હું તો તને પંચ કરવા આવી છું. શું કરવા આવી છે? પંચ સમજાયું હવે? ચાલ ચાની હવા આવા દે અને પંચની પૂંછડી. હું તો કરાટેમાં બ્લેક બેલ્ટ છું. તું કરાટેમાં બ્લેક બેલ્ટ છે તો બ્લેક એન્ડ વ્હાઇટ બેલ્ટ છું. બ્લેક એન્ડ વ્હાઇટ બેલ્ટ? હટ! કરાટેમાં આવો કોઈ બેલ્ટ જ નથી હોતો. ફેશનમાં તો છે ને, પણ તને ફેશનની શું ખબર? ઓ ઢાકડા વગરની માટલી, તું મને ફેશન શીખવાડીશ? ઓ પાયા વગરની પાટલી, તું મને આંખ બતાવે છે? જો ચારુ, મને મારી રૂમમાં છે ને કચરો જરાય નથી પસંદ, એટલે હમણાં રૂમમાંથી બહાર જા. અરે વાહ, એમ કે ને કે જેમ તલવારને જોઈને ખંજરને પણ પરસેવો છૂટી જાય, એમ તું પણ ગભરાઈ રહી છે. હું ખંજર નહીં, પણ તારું દિમાગ બંજર છે. ઓહો, ટેરેસ વગરની બિલ્ડિંગ, ઓ બટન વગરની લિફ્ટ, ઓ તેલ વગરની સિંગ, ઓ સિંગ વગરની ગાય, ઓ ગાય વગરના તબેલા, ઓ ફાટી ગયેલા તબલા, ઓ તૂટી ગયેલી શહેનાઈ, ઓ અગરબત્તી સુગંધ બનાઈ સાઈઝમાં, ઓ ઠરી ગયેલી મીણબત્તી, નાજુક નહીં ઓલવાઈ ગયેલી. વધારે ડાયલોગ શેના મારે છે? હિંમત હોય તો પંચ મારીને દેખાડ ને. હિંમત છે એટલે જ સામેથી દુશ્મનની છાવણીમાં આવી છું. તું કર હવે વાર, પછી જો કેટલી વારમાં તને ભોય ભેગી કરું છું. પહેલા ઊભી રહેતા શીખ નોટંકી. તું પહેલા તારું બેલેન્સ સંભાળ, કટી પતંગ. ઓહો ચારુ, દિશા, ગુજરાતી ભાષામાં શું વાક્યનો તમે બંને જણા જે ઉમેરો કરી રહ્યા છો ને, એ છેક મારા રૂમ સુધી સંભળાય છે. અરે આમ ટાઈમ પાસ કરવા કરતા સીધું બોક્સિંગ કરવાનું શરૂ કરો એટલે તરત નિર્ણય આવી જશે. ઉભા રહો, એક મિનિટ, તમને ફીલ આપું છું. કેવા બોક્સર છો તમે લોકો? હે, રેફરીને એક વિસલથી ડરી ગયા? હકીકત તો એ છે કે તમે લોકો બોક્સર છો જ નહીં. તમને લોકોને પંચ મારતા આવડે છે, પણ એ હાથના કે મુઠ્ઠીના નહીં, પણ ફક્ત જીભના. પાર્થ, આ બકવાસ બંધ કર અને આ પાણી કમચાઈને અહીંયાથી લઈ જા. હું ખોટા ટાઈમ પર આવી ગયો પાર્થ, નહીં તો વાસી તેલમાં તાજા ભજીયા તળી નાખતે હમણાં. પાણી કમ વાસી તેલ? અરે તમે લોકો પેલા લહેરી પુરાના ટપુરીઓ જેવું બોલીને કેટલા દિવસ ગુસ્સો કાઢશો? અરે તમારે બંને સાથે મળીને આખા ઘરનું કામ સંભાળવાનું છે. એ યાદ છે કે ભૂલી ગયા? આની સાથે કામ, માય ફૂટ. દિશાનું કામ નહીં બગાડી નાખું ને તો મારું નામ બદલી નાખજે પાર્થ. હા, તો નવું નામ શોધવા માંડ, ચારુમતી. ઓકે ગુડ ચારુ, ચાલ હવે. તારા નસીબ સારા છે કે તું બચી ગયા છે. કેવી હાકીને ધમકી આપે છે. ચારુ, હવે તો તું ગઈ બહારના ભાવમાં. આ ઓલી અર્ચના હોય ગઈ ને ગીતા, એ પછી મારો હારો ટાઈમ પાસ નથી થતો. પણ સોનાલી રૂપાલી અર્ચના આવી એમાં દિવાકર વેવાઈનો ટાઈમ ફેલ થઈ ગયો એનું હું. ઈવડો ઈ મારો હારો બાવળના ઝાડ વાવે તેમાં હું આફૂસ કેરીઓ ઉગવાની હતી, એમાં આપણે શું કરીએ? આ તે કેવું છાપું છે. પણ કયું નું ઊંધું છાપું પકડીને હપ ફાડવું છે, તોડવું છે. તું એમાં ગોતસ શું કયું ની? નોકરી. તું અને નોકરી? અરે અક્કલ મઠી, તને તો કોક છે ને વગર ઇન્ટરવ્યુ એ ઘર ભેગી ની કરી દે. જાઓ હવે મારો ઇન્ટરવ્યુ લેવા વાળો છે ને, એને હું સામેથી બે વસ્તુ શીખવાડી આવું એવી છું. એમ તો લાય હું તારો ઇન્ટરવ્યુ લઉં. ના હો, મને તમારા માટે કામ નથી કરવું. અરે ન કરતી. અરે આ ઇન્ટરવ્યુ હું છે એની તો તને ખબર પડે. ગીતા, ઈ બાને છે ને તારી પ્રેક્ટિસ થઈ જાય અને મારો હારો ટાઈમ પાસ થઈ જાય. ઓકે, પણ જો હું ઇન્ટરવ્યુ પાસ થઈ જાઉં તો એમ ન સમજતા કે હું તમારી હાટું કામ કરીશ હો. આ 25 વર્ષની માલિપા તે મારા હારું કયું કામ કર્યું છે? હાલો પૂછો તમારે. તે હું નામ રાખ્યા તમારા બાપુજીએ તમારા? જીજે. આ તે વળી કેવું નામ? અરે ગીતા જોબન પુત્રા, શોર્ટ સર્કિટ ફોર્મ જીજે. અક્કલ મઠી, એને શોર્ટ સર્કિટ નો કહેવાય, એને શોર્ટ ફોર્મ કહેવાય. હા હો, તમે મારું નામ પૂછ્યું છે કે જીજે નું નામ પૂછ્યું છે? સારું
તે હું તમારા બાપુજીના નામ છે? જીજે આઈ વડી આ જીજે આવા નામ એટલે ગુણવંતભાઈ જીવન રાજાણી. શોર્ટ ફોર્મમાં. એટલે હે ગીતા, તું નાની હતી ને સ્કૂલમાં જતી પેલી બીજી ધોરણમાં, તે તારી ચોપડીમાં તું શોર્ટકટ થી નામ લખતી હતી. ગી ગુ રા. આવા તે કઈ નામ હોતા છે ગીગુરા. તઈ એ પછી હવે આગળ વધો. કયા એરિયામાં રહ્યો છો તમે? જીજે. પાછું જીજે. એટલા ઓલા ગુજરાતનું શોર્ટ ફોર્મ છે એમ? ના ના, હવે હું તમે. જીજે એટલે ગગનદાસ જમનાદાસ રોડ. મારી હારી હોશિયાર થતી જાય છે. હા તો મને એમ કે તમારે હિસાબે આ જીવન એટલે હું? હવે આનો જવાબી જીજે માં નહીં દઈ શકે. જીજે. આમાંય જીજે કેવી રીતે મને જરાક સમજાવીશ? જો તમે મને એમ પૂછ્યું કે જીવન એટલે હું, તો મારો જવાબ સાંભળો. સવાર પડે એટલે ગણપતિ બાપાનું નામ લઈને સવારની શરૂઆત કરવાની, અને પછી જેમ રાત પડે ને એટલે બધા કામ પતાવી બધાને જય શ્રી કૃષ્ણ કહીને ઉઈ જવાનું. એટલે ગણપતિ બાપાનો જી અને જય શ્રી કૃષ્ણનો જય. તમે કેમ જીજે? હું જીજે એટલે કે ગિન્નાઈ ને જુઓ છો. જી ફોર ગિન્નાઈ અને જે ફોર જુઓ. જીજે ગુસ્સામાં જાઓ છો. જી ફોર ગુસ્સો અને જે ફોર જાઓ. ખમૈયા કર મારી માવડી. હું તારા જીજે ને છે ને જે કરું છું. ભૂલ થઈ ગઈ મારી. પપ્પા વાંદરા, તું હું લેવાને દોડતો આવી ગયો? અરે પપ્પા, કઈ લેવા નથી આવ્યો, પણ સમાચાર દેવાને આવ્યો છું. બહાર ઓલા દિવાકર અંકલ અને વિદ્યા આંટી છે ને, એ લોકો બ્લેક એન્ડ વ્હાઈટ ના જમાનાનો રોમાન્સ કરે છે. ક્યાં? બહાર વરંડામાં. હાલો. એક જ પળ તું મને આપ, મને જન્મારો મળી જશે. એક જ પળ તું મને આપ, મને જન્મારો મળી જશે. એક જ નજર તું આપ, મને સિતારો મળી જશે. ઓહો હો હો, આજે તો બરાબર ખીલ્યા છો ને કઈ. ગમ્યું. હવે આગળ સાંભળ. હા, મીણ જેવું શરીર છે આપનું અને અંદર છે આટલો ફાયર. મીણ જેવું શરીર છે આપનું અને અંદર છે આટલો ફાયર. અમે વાતો તમારી કરીએ અને લોકો કહે છે અમને શાયર. તો લો તમે પણ સાંભળો. આંખો અમારી ને સપના તમારા, આંખો અમારી ને સપના તમારા, આ તે કેવા જુલમ તમારા. પવન બનીને અડ્યા શું તમે, પવન બનીને અડ્યા શું તમે, રાગે ચડી ગયા કેશ અમારા. વિદ્યા, વાહ. હું શેર તો તું સવા શેર. હવે મારો જવાબ સાંભળ. લશ્કર લઈને અમે આવ્યા, તારી આંખના ઉલાળે. અમે તો દરિયો પાર કરીને આવ્યા, પણ તમે તો અમને ખોબામાં ડૂબાડ્યા. તો હવે જવાબમાં સાંભળો. સાંજ પડે આમ અમારી શેરીએ ન આવો, સાંજ પડે આમ અમારી શેરીએ ન આવો, દુનિયાને તમાશાનો આમ આપો ના લાવો. જો તોય હોય આવવાના ઈરાદા હજી, લઈ ગયા છો અમારું હૈયું, એ તો પાછું લાવો. ખૂબ ભરીને અમે એટલું હસ્યા કે આંગળી ઝાલીને અમે તો ફસ્યા. તમે કઈ બોલ્યા? ના, આ તો ઠોકર વાગી ને એટલે મોઢામાંથી રાડ નીકળી ગઈ. ખોટા આકાશમાં અમે ખોટા ઉડ્યા, સાચા વાદળે અમને ઊંધા પાડ્યા. તું કઈક બોલી ના, આંખો ખુલી અને પલકારાનો અવાજ આવ્યો. વિદ્યા,
હવે છેલ્લી શાયરી સાંભળ. તને ખૂબ મજા પડી જશે. મજા. સપનામાં આવે છે પરી જેવી લાગે છે. સપનામાં આવે છે પરી જેવી લાગે છે. રોજે રોજ આવે છે સાવ નવરી લાગે છે. એમ તો આના જવાબમાં સાંભળો. સંભળાવો સંભળાવો. જ્યારે તમે આવો છો ઘરની અંદર, આહા, જ્યારે તમે આવો છો ઘરની અંદર તો લાગે છે કે આવ્યો છે કોઈ બંદર. ક્યાં બાત. વિદ્યા આજે છે ને હું ખરેખર ખૂબ ખુશ છું. આ ઝઘડાએ છે ને આ ઝઘડાએ આપણને હજુ નજીક લાવી દીધા છે. કારણ જાણે છે? કારણ કે આપણા ઝઘડાનો હેપી એન્ડ આવ્યો છે. હા બરાબર છે. ઝઘડાનો હેપી એન્ડ પણ આવ્યો છે અને એમાં પણ બંને પાર્ટી જીતે તો આ ખુશી ડબલ થઈ જાય છે. ક્યાં બાત હે વિદ્યા, ક્યાં બાત હે. આ મારો હારો દિવાકર છે ને ખોટી અફવાયું ફેલાવે છે હો. એમ કઈ ઝઘડા કરવાથી બે માણા ભેગા થોડા થાય? તો હું ને દિવાકર હજી સુધી ભેગા કેમ નથી થયા? એલી તું કા મંડી રોવા? ના ના, આ તો ખુશીના આંસુ છે. ખુશીના આંસુ? કઈ વાતની ખુશી? ન મળેલી ખુશીના આંસુ. આ મારું હારું કઈ સમજાણું નહીં હો. મારું એવું જ છે ચકુડાના પપ્પા. ન સમજાય તો રોવું આવે. લે બોલ. કોઈ તો ખરી, મારું એવું જ છે. અરે આ પડોશમાં ઝઘડો પૂરો થઈ ગયો એ બેડ ન્યૂઝ કહેવાય. હવે આપણો ટાઈમ પાસ કઈ રીતે થશે? એ ગીતા હાલ ને આપણે મંડીએ ઝઘડવા. મારો હારો ટાઈમ પાસ તો થાય અને ન કરે નારાયણ આપણો હેપી એન્ડ આવી જાય કદાચ. ભલે જે કરવું એ કરીએ, પણ પેલા અહીંયાથી હટીને કરીએ. આ લોકો ડિસ્ટર્બિંગ કરે છે. એટલે કે આપણે એ લોકોને ડિસ્ટર્બિંગ કરીએ છીએ એમ. હાલો. क्या सीन है? चारू के हाथ में झाड़ू. હા હા, તને તો બહુ મજા આવતી હશે ને તારી પત્નીને આમ મજૂરી કરતી જોઈને. મજૂરી? એ ચારુ, આ તારું પોતાનું જ ઘર છે. ખોટા ખોટા આમ કરીને ડાયલોગ નહીં માર. ઘરના કામ કરી કરીને મારું મગજ ફરી ગયું છે અને તું અહીંયા બેઠો બેઠો મારી મજાક ઉડાવે છે. ચારુ તું શું કરે છે? અહીંયા ધ્યાન આપ. અહીંયા કચરો પડ્યો છે, ત્યાં ખાલી ખાલી ટાઈમ પાસ કરે. એ ચારુ તું શું અહીંયા કચરો ત્યાં ક્યાં ચાલી જાય છે? અહીંયા ધ્યાન આપતી નથી. હમણાં જ તો અહીંયાથી ઝાડુ માર્યું. મેં જોયું, તે જ કચરો નાખ્યો ને હમણાં. ના ના, થોડું કોણ તમે કચરો નાખ્યું? એટલે તું કામ કરી તો હું તો જાણે તું આમાં એટલે પાછળ જોવું નહીં. એક મિનિટ, મોઢું ખોલ. મોઢું ખોલ પાર્થ. પાર્થ, મોઢું ખોલ. પાર્થ, તારે મારી મદદ નથી કરવી તો નહીં કર, પણ મને આમ હેરાન ના કર. હે ખોટે ખોટું નામ નહીં લેવા મારું. ચલ કઈ મોઢું નહીં બગાડ. ફટાફટ બધું સાફ કર. તને ખબર છે ને મને ગંદકી બિલકુલ પસંદ નથી. જસ્ટ ચીલ બેબી, જસ્ટ ચીલ. ગુસ્સો નહીં કર. એટલે આરામથી કર પણ ફટાફટ કર. ટાઈમ પાસ નહીં કર. તું આમ મને પ્રેમથી ઉભી ઉભી નિહાળતી રહીશ તો એ થોડું ચાલશે. અને ભાઈ ધ વે નાસ્તો તૈયાર છે ને? ના એટલે કે હવે શું થયું? નાસ્તો બનાવવું એ કઈ એક્સ્ટ્રા કામ નથી. એ તો બધા જ કરે છે અને કોઈ પર્સનલ કામ પણ નથી. ચાલ હવે આમ નહીં કર ને, જલ્દી નાસ્તો બનાવ. મારે ક્લિનિકમાં જવાનું મોડું થાય છે. અને હા, મારા બધા મેલા કપડા છે ને મેં બાથરૂમમાં મૂકી દીધા છે. એ આજે જ ધોવાઈ જવા જોઈએ. હા, અને સાંજે જમવામાં પણ. કેમ એટલામાં જ હારી ગઈ તું? હે, મેં તને શું કહ્યું તું ચારુ? દિશા છે ને એ મોહમ્મદ અલી જેવી બોક્સર છે અને તું એની સામે સ્ટેટ લેવલની બોક્સિંગ કરી રહી છે. જો હમણાં પણ સ્ટેટ લેવલની બોક્સિંગ કરે. આ બોક્સિંગ કર. પાર્થ, કોણ ચેમ્પિયન છે અને કોણ કાચો ખિલાડી છે તે બતાવવાનો સમય હવે આવી ગયો છે. હું આમ હાર નહીં માનું.
તમને બંનેને એક સરખા કામ આપવામાં આવશે. હા પણ કામ તો કહો. તારો ઉત્સાહ જોઈને ગમ્યું. તારાથી જ શરૂઆત કરીએ. ચારુ, તારે રસોઈ બનાવવાની અને આખા ઘરમાં ઝાડુ પોતા મારવાના. ઓકે? અરે વાહ, અઘરા કામ તો ચારુને ભાગે જ ગયા. થેન્ક યુ ભગવાન. હવે દિશાને શું કામ મળે છે તે તો જોઈએ. અને દિશા, તારે ડસ્ટિંગ એટલે કે આખા ઘરની સાફ સફાઈ કરવાની અને ઘરના બધાના કપડાં ધોવાના. ઓકે? સરસ. હવે દિશાને ખબર પડશે. એક મિનિટ, ધૂળ સાફ કરવાનું કામ મને નહીં ફાવે. મને ધૂળની એલર્જી છે. દિશા બેટા, તને તો કામ કરવાની જ એનર્જી છે નહીં? ના પપ્પા, હું કોઈ બહાના નથી કાઢતી. તમે કહેતા હો તો આખો વરંડો સાફ કરવા તૈયાર છું, પણ ધૂળ સાફ કરવાનું કામ મારાથી નહીં થાય. મને ધૂળ સાફ કરવાનું કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ ઝાડુ મારવાનું મને નહીં ફાવે. મને ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે. ડોક્ટરે? એવો તે કયો ડોક્ટર છે જે ઝાડુ ન મારવાની સૂચના આપે? બહુ પહેલાથી ના પાડી છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મને પ્રોબ્લેમ થયો હતો અને ત્યારે મને ડોક્ટરે કહ્યું કે આજ પછી ઝાડુ મારવાનું નહીં. એવું હોય તો દિશા ઝાડુ મારશે, પણ તો પછી તારે કપડાં ધોવા પડશે. બરાબર ચારુ? ઓહ, પણ ઓકે. હા, અને બહારથી કરિયાણું ખરીદવાનું કામ તો મને જ આપજો. ના, જે કામમાં પૈસાની લેવડ દેવડ હોય તે કામ દિશાને આપવાની કોઈ જરૂર નથી. કેમ? તું એમ કહેવા માંગે છે કે પૈસાના હિસાબમાં હું ગોટાળા કરું છું? હાસ તો. ચારુ, તું ખુલ્લેઆમ બિનદાસ મારું અપમાન કરી રહી છે. હા, કારણ કે હું સાચી છું. ના, તું કાચી છે ને કાચી જ રહેશે. તારી જેમ લુચ્ચાઈમાં પાક્કા થવાનો મને કોઈ શોખ નથી. ચાલુ દિશા. ચારુ અને દિશા, સજા ભોગવતી વખતે વર્તન પણ એવું હોય કે સજા વધી જાય. કમાલની ખોપડી છે તમારા બંનેની. આવી ખટપટ ફરીથી ના જોઈએ. હા, આ વાત સ્પષ્ટ રીતે સમજી લેજો, નહીં તો પરિણામ સારું નહીં આવે. અને જે કામ સોંપવામાં આવ્યા છે એ મહેનત અને ઈમાનદારીથી કરવાના છે. અને આ વિનંતી નથી, ચેતવણી છે. ચેતવણી એટલે? એટલે એમ કે તમારા બંનેમાંથી કોઈએ પોતાના કામ માટે કોઈ ત્રીજાની મદદ લીધી તો શું થશે? સજા થશે. ને સજા શું છે ને એ પણ આજે સાંભળી જ લો તમે લોકો. સજા ક્યાં ગઈ? ઊંધી છે. આઈ મીન પેપર ઊંધું છે દીવા. હા, તો જે ગુનેગાર કોઈ શક? ના, બોલો. હા, તો બંને ગુનેગારોમાંથી જે કોઈ ત્રીજા વ્યક્તિની મદદ પોતાના કામ માટે લેતા પકડાશે એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. એનો મેકઅપનો સામાન જપ્ત કરી લેવામાં આવશે. એનો મોબાઈલ કબજે કરી લેવામાં આવશે. ઘરનું કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન વાપરવાની રજા મળશે નહીં. અઠવાડિયામાં માત્ર એકવાર ઘરની બહાર જવા દેવામાં આવશે. બસ કરો. આટલું બધું ન ડરાવો. એટલે એ ઉપરાંત પણ કોઈ સજા છે? એ તો ગુનો કેવો છે એના પર આધાર છે. બાકી સજાની કલમ તો ગમે ત્યારે ઉમેરી શકાય. બેઈમાની કરી તો આ લોકો તો કાળા પાણીની સજા સંભળાવશે. મજબૂરીથી ઈમાનદારી નિભાવવી પડશે હવે તો. મમ્મીજી, પપ્પાજી, તમે ક્યારે આવ્યા? હું તો છે ને હમણાં જ આવી. કુકર ગેસ પર મૂકીને જસ્ટ બેઠી જ હતી. કુકરની સીટી વાગે તેની રાહ જોતી હતી. ઓહ, અચ્છા. પણ બેટા, કાનમાં આમ હેડફોન નાખીને તને કુકરની સીટી સંભળાશે? અત્યાર સુધીમાં 5 સીટી વાગી ચૂકી છે. એક મિનિટ, હમણાં મેં ગેસ બંધ કરી દીધો છે. થેન્ક યુ મમ્મીજી. પણ આવી ભૂલ બીજી વાર માફ નહીં થાય. હવે હું ગેસ બંધ કરવા નહીં જાઉં, એ ધ્યાન રાખજે. જી મમ્મીજી. અરે,
આ પોટલામાં શું છે? અરે જે છે તે તારા માટે જ છે. રિયલી? થેન્ક યુ સો મચ મમ્મીજી. યુ આર વેલકમ બેટા. પહેલા જોઈ તો લે. પોટલામાં શું છે એ જુઓ તો ખરા. આ જો. અરે આ તો જેન્ટ્સ કપડાં છે. ધોવાના છે. શું? આ જેન્ટ્સ કપડા તારે ધોવાના છે.